Hello everyone, good evening. Evening, ma'am. Good evening. So, last lecture નો review લઈ લે એકવાર. પેરીઓપરેટિવ નર્સિંગ કેર જે છે સ્ટાર્ટ કર્યું હતું એમાં પ્રી ઓપરેટિવ, ઇન્ટ્રા ઓપરેટિવ એન્ડ પોસ્ટ ઓપરેટિવ કેર જે છે હતું. પોસ્ટ ઓપરેટિવ કેર જે છે એની અંદર અસેસમેન્ટ જે છે કયા કયા કરવાના. સો એમાં મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ જે છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ, ન્યુરોલોજિકલ સિસ્ટમ જે છે લાસ્ટ આપણે જોયું હતું, ટેમ્પરેચર. નાઉ નેક્સ્ટ ઇઝ ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ. Assess surgical site drains and wound drainage dressings. Now, serous drainage may occur from incision, but notify the surgeon if excessive bleeding occurs from the site. Integumentary system જે છે એની અંદર મોસ્ટલી આપણે જે સર્જિકલ સાઇટ જે છે એને અસેસમેન્ટ કરવાનું. સો વુન્ડ ડ્રેસિંગ જે છે એ ચેન્જ કરવાનું. વુન્ડ ડ્રેસિંગ ચેન્જ કરો એ વખતે ડ્રેનેજ જે છે ચેક કરો. સિરસ ડ્રેનેજ જે છે એ મે બી પ્રેઝન્ટ હશે, બટ ઇફ એક્સેસિવ બ્લીડિંગ ઇઝ પ્રેઝન્ટ યુ હેવ ટુ નોટિફાઈ surgeon. Mark time and date for any drainage on surgical dressings and monitor for excessive drainage per agency policy. Now, date and time you have to document જ્યારે બી તમે સર્જિકલ ડ્રેસિંગ જે છે એ ચેન્જ કરો છો ઓર ડ્રેનેજ પ્રેઝન્ટ હોય એ વખતે સો એ જે છે એનો ડેટ એન્ડ ટાઈમ તમારે માર્ક કરી અને ડોક્યુમેન્ટ કરવાનું. એક્સેસિવ ડ્રેનેજ જો પ્રેઝન્ટ હોય તો પછી મોનિટર કરો અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી. જે બી એક્સેસિવ ડ્રેનેજ થયું તો એના પછી કયા સ્ટેપ્સ લેવાના છે એ તમારે સ્ટેપ્સ લેવાના કે નોટિફાઈ કરવાનું છે સર્જનને, ડ્રેસિંગ ચેન્જ કરવાનું છે ઓર મેઝરિંગ કરવાનું છે, કલરને ચેક કરવાનું છે. સો એ ચેક કરો. Assess the skin for redness, abrasions or breakdown that may have resulted from surgical positioning. સ્કિન અસેસમેન્ટની અંદર રેડનેસ ચેક કરો, એબ્રેશન ચેક કરો, બ્રેકડાઉન જે પ્રેઝન્ટ હોય મે બી બીકોઝ ઓફ સર્જિકલ પોઝિશનિંગ જે છે એના લીધે બ્રેકડાઉન પ્રેઝન્ટ હોય તો એ જે છે અસેસમેન્ટ કરો. મોનિટર બોડી ટેમ્પરેચર એન્ડ વુન્ડ ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન્સના સાઇન્સ જે છે એના માટે તમે બોડી ટેમ્પરેચર ચેક કરો અને વુન્ડ જે છે એને બી ચેક કરો. બીકોઝ જો ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે સો રેડનેસ જે છે એ બી પ્રેઝન્ટ હશે. ડ્રેનેજ જે છે એની અંદર પસ ફોર્મેશન મે બી પ્રેઝન્ટ હોય ઓર એકાઇમોસિસ પ્રેઝન્ટ હશે. સો એના માટે તમારે ઇન્ફેક્શનના સાઇન્સ માટે બોડી ટેમ્પરેચર ચેક કરવાનું એન્ડ વુન્ડ જે છે એને ચેક કરવાનું. ચેક ફોર ડ્રેનેજ એન્ડ રેકોર્ડ અમાઉન્ટ, કલર, કન્સિસ્ટન્સી એન્ડ ઓર્ડર. ડ્રેનેજ જે છે એના માટે ચેક કરો. સો વોટ યુ હેવ ટુ અસેસ ઇન ડ્રેનેજ. સો રેકોર્ડ અમાઉન્ટ, કેટલા અમાઉન્ટની અંદર ડ્રેનેજ જે છે પ્રેઝન્ટ છે, કલર ઓફ ડ્રેનેજ, કન્સિસ્ટન્સી ઓફ ડ્રેનેજ એન્ડ ઓર્ડર ઓફ ડ્રેનેજ એ જે છે ચેક કરો. ઇફ જો ડ્રેનેજ સિસ્ટમ અટેચ કરેલી હોય તો એમાં બી તમે ચેક કરી અને જોઈ શકો છો કે કેટલું ડ્રેનેજ જે છે એનું અમાઉન્ટ કેટલું છે એને મેઝર કરી શકો છો. Assess tissue integrity frequently per agency protocol for redness, increased swelling, tenderness or pain. Now, સર્જિકલ સાઇટ હશે સો એના માટે જે ટિશ્યુ ઇન્ટિગ્રિટી જે છે એ ચેક કરવાની અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી. ફ્રિકવન્ટલી કહ્યું હોય કે 1 અવરલી ઓર 30 મિનિટ્સ જે છે ફ્રિકવન્ટલી તમારે ચેક કરવાનું. સો એની અંદર રેડનેસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, ઇન્ક્રીઝ સ્વેલિંગ છે કે નહીં, ટેન્ડરનેસ પ્રેઝન્ટ છે ઓર પેઇન પ્રેઝન્ટ હોય તો એના માટે તમારે અસેસ કરવાનું. મેન્ટેન ડ્રાય ઇન્ટેક ડ્રેસિંગ, સ્ટરાઇલ ઓર ક્લીન ડ્રેસિંગ જે છે મેન્ટેન રાખવાનું. Sterile technique means that everything used in the care of client is free from microorganism. Now, sterile technique નો મીનિંગ આપણને ખબર છે કે જે બી સ્ટરાઇલ ટેકનિક્સ આપણે યુઝ કરીએ છીએ સો એમાં જેટલા બી ઇક્વિપમેન્ટ છે બધા જ જે છે સ્ટરાઇલ હોય છે અને કેર પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે બી આપણે સ્ટેરિલિટી મેન્ટેન રાખીએ છીએ. સો જે સ્ટરાઇલ પ્રોસિજર્સ ઓર ટેકનિક્સ હોય છે એમાં જે બી માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને આપણે કિલ કરી દઈએ છીએ. Now, clean technique involves meticulous hand washing, maintaining a clean environment by preparing a clean field,
using clean gloves and sterile instrument, preventing contamination of materials and supplies. ક્લીન ટેકનિક્સ જે છે એની અંદર આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એના ગ્રોથને પ્રિવેન્ટ કરીએ છીએ. સો મેટિક્યુલસ હેન્ડ વોશિંગ કરીએ, ક્લીન એન્વાયરમેન્ટ જે છે મેન્ટેન રાખવાનું, જે બી ક્લીન ફિલ્ડ જે છે સરાઉન્ડિંગ જે એન્વાયરમેન્ટ જે છે ઓર જે જ્યાં આપણે ડ્રેસિંગ કરીએ છીએ રૂમ છે, સો એને ક્લીન રાખવાની. ગ્લવ્સ જે છે એ ક્લીન યુઝ કરવાના, બટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે સ્ટરાઇલ યુઝ કરવાના. જ્યારે સ્ટરાઇલ ટેકનિકની અંદર જે છે જેટલી બી વસ્તુ આવે બધી જ સ્ટરાઇલ હશે. ઇન્સ્ટ્રુમેન્ટથી લઈને ગ્લવ્સ જે છે એ બી સ્ટરાઇલ હોય છે. જ્યારે આની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ એકલા જે છે એ સ્ટરાઇલ હશે ને બીજી બધી વસ્તુ જે છે તમારે ક્લીન રાખવાની, કે જેનાથી કન્ટામિનેશન જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ આપણે. Change dressing as prescribed, noting the amount of bleeding or drainage, order and intactness of sutures or staples. ડ્રેસિંગ ચેન્જ કરવાનું એઝ પ્રિસ્ક્રાઇબ, જે બી ટાઈમ પીરિયડ પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમારે ડ્રેસિંગ ચેન્જ કરવાનું. ડ્રેસિંગ ચેન્જ કરો એ વખતે બ્લીડિંગ ચેક કરો, ડ્રેનેજ જે છે ચેક કરો, ઓર્ડર ચેક કરો, ઇન્ટેકનેસ જે છે સૂચરની એપ્રોક્સિમેશન છે કે નહીં તમે ચેક કરો. Commonly used dressings include 4x4 inch gauze, non-adherent pads, abdominal pads, gauze rolls, and split gauze, commonly referred to as drain sponges. Now, commonly જે છે આપણે ડ્રેસિંગ માટે ગોઝ પીસ જે છે એનો યુઝ કરીશું. સો 4x4 ઇંચ જે છે એનો ગોઝ, નોન એધરન્ટ પેડ્સ જે હોય છે એ એબડોમિનલ પેડ નો યુઝ કરીએ છીએ. ગોઝ રોલ્સ હોય છે કે જે એટલા થીક રોલ હોય છે કે આખો આટલો મોટો રોલ હોય ને પછી તમારે એને યુઝ કરવાનો હોય. અને સ્પ્લિટ ગોઝ જે છે એનો યુઝ કરીને ડ્રેસિંગ જે છે કરીએ છીએ. wound drains need to be patent, prepared to assist with the removal of drains as prescribed by surgeon. When the drainage amount becomes insignificant, empty drain as needed and document the output and drainage characteristic. wound drains જે છે મે બી એ ચેક કરો તમે કે જે છે પેટેન્ટ હોવા જોઈએ wound drainage જે છે એની અંદરથી. આ જે બી ડ્રેનેજ જે છે એને ડ્રેન જે છે એને રિમૂવ કરવા માટે આ સિસ્ટમ પ્રોવાઈડ કરવા માટે તમે પ્રિપેર રહો. ડ્રેનેજ અમાઉન્ટ જે છે ઇન્સિગ્નિફિકન્ટ હોય તો પછી તમારે એને રિમૂવ કરવું પડે. જ્યારે બી ડ્રેનેજ અમાઉન્ટ જે છે એ આપણને વધારે જોવા મળશે, સો એ વખતે આપણે ડ્રેનેજ અમાઉન્ટને રિમૂવ કરીએ છીએ. મે બી ડ્રેનેજ સિસ્ટમ અટેચ કરેલી હશે તો એમાંથી પણ આપણે એમ્પ્ટી કરીએ છીએ ડ્રેન જે છે એને, ને ડોક્યુમેન્ટ કરીએ છીએ આઉટપુટ કેટલો છે ડ્રેનેજ સિસ્ટમની અંદર. જે આખું ડ્રેનેજ જે હશે બેગ એની અંદર જે છે કલેક્શન થયું હશે, સો એ જે છે આઉટપુટ કેટલો છે તમારે મેઝર કરવાનો અને ડ્રેનેજની કેરેક્ટરિસ્ટિક જે છે એ તમારે નોટ ડાઉન કરવાની. An abdominal binder may be prescribed for obese and debilitated individual to prevent dehiscence of incision. Now, જે abdominal binders જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. abdominal binders જે છે મોસ્ટલી તમે વેસ્ટ બેલ્ટ જેવું જોયું હશે કે કેટલાક લોકોને જ્યારે પેઇન હોય ને તે લોકો બેલ્ટ જેવું પહેરતા હોય છે વેસ્ટની ઉપર. સેમ એવું જે છે એબડોમિનલ બાઇન્ડર્સ જે છે હોય છે. સો એબડોમિનલ બાઇન્ડર્સ જે છે એ જે બી સુચર્સ જે છે ઇન્સિઝન જે છે એમાં કોઈ ડેમેજ ના થાય એના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. જે ઓબેસ પર્સન હોય, ડિબિલિટેડ ઇન્ડિવિજ્યુઅલ હોય એના એ લોકોનામાં, બિકોઝ જે ઇન્સિઝન જે છે એનું ડેહિશન્સ ના થઈ જાય એટલા માટે. Fluid and electrolyte balance. Monitor hydration status by inspecting the color and moisture of mucous membrane, skin turgor, skin texture, tenting of skin. In an older client, tenting is tested over the sternum or forehead. Now, fluid electrolyte imbalance માટે હાઇડ્રેશન સ્ટેટસ ચેક કરવાનું, જેમાં તમે સ્કિન જે છે ચેક કરશો. સો સ્કિન ટર્ગર જે છે ચેક કરો, મોઇશ્ચર કેટલું છે ચેક કરવાનું, દેન સ્કિન ટેક્સચર જોવો અને ટેન્ટિંગ ઓફ સ્કિન જે છે એ ચેક કરો. Monitor IV fluid administration as prescribed, record intake output and monitor for signs of fluid or electrolyte imbalance. Gastrointestinal system, monitor intake and output. Just a minute.
GI સિસ્ટમ જે છે એની અંદર ફર્સ્ટલી તમારે ઇન્ટેક એન્ડ આઉટપુટ જે છે મોનિટર કરવાનું. મેન્ટેન પેટન્સી ઓફ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ઇફ પ્રેઝન્ટ એન્ડ મોનિટર પ્લેસમેન્ટ એન્ડ ડ્રેનેજ પર એજન્સી પ્રોસિજર. જો એનજી ટ્યુબ જે છે ઇન્સર્ટ કરેલી હશે સો એની પ્લેસમેન્ટ જે છે એ ચેક કરો, પેટન્સી ચેક કરો કે એ એના પ્રોપર પ્લેસ પર છે કે નહીં, ઓર કોઈ વચ્ચે ટ્યુબની અંદર ઓબ્સ્ટ્રક્શન કે એવું કંઈ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. મોનિટર ફોર એબડોમિનલ ડિસ્ટેન્શન. નાઉ આ જે છે મેઇન છે કે એબડોમિનલ ડિસ્ટેન્શન જે છે એના માટે તમારે ચેક કરતું રહેવાનું. એન્ડ જે પેસેજ ઓફ ફ્લેટસ ઓર રિટર્ન ઓફ બોવેલ સાઉન્ડ જે છે એના માટે બી મોનિટર કરો, બીકોઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી એનબીએમ આપણે કરીએ છીએ સો એનબીએમ કર્યા પછી ક્લાયન્ટ જે છે એની કન્ડિશન નોર્મલ થાય એના માટે તો ફર્સ્ટલી જે છે એનબીએમ ને બ્રેક કરવા માટે આપણે જે બોવેલ સાઉન્ડ જે છે એ રિટર્ન થયા છે કે નહીં ચેક કરીએ છીએ. સો એટલા માટે પેસેજ ઓફ ફ્લેટસ એન્ડ રિટર્ન ઓફ બોવેલ સાઉન્ડ જે છે એને મોનિટર કરતા રહો. એન્કરેજ એમ્બ્યુલેશન as early as possible after surgery to promote peristalsis. Now ambulation જે છે એના માટે એન્કરેજ કરો આફ્ટર સર્જરી as soon as possible જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. એડમિનિસ્ટર ફ્રીક્વન્ટ ઓરલ કેર at least every 2 hours. ઓરલ કેર જે છે ફ્રીક્વન્ટલી પ્રોવાઈડ કરવાની. મેન્ટેન એનપીઓ સ્ટેટસ until gag reflex and peristalsis return. એનપીઓ સ્ટેટસ જે છે મેન્ટેન રાખવાનું જ્યાં સુધી ગેગ રિફ્લેક્સ જે છે એ તમને પ્રેઝન્ટ ના જોવા મળે ત્યાં સુધી, એન્ડ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે એ રિટર્ન ના થાય ત્યાં સુધી તમારે એનપીઓ સ્ટેટસ જે છે એને મેન્ટેન રાખવાનું. When oral fluids are permitted, start with ice chips and water. Now cleared જે છે લિક્વિડ એનાથી સ્ટાર્ટ કરવાનું. સો જ્યારે બી ઓરલ ફ્લુઇડ પરમિટ કરે સો ફર્સ્ટલી તમારે આઈસ ચિપ્સ પ્રોવાઈડ કરવાની એન્ડ વોટર પ્રોવાઈડ કરવાનું. Ensure that the client advances to clear liquid and then to a regular diet as prescribed and as the client can tolerate. જ્યારે બી એનબીએમ બ્રેક કરીએ છીએ આપણે સો ફર્સ્ટલી જે છે ક્લિયર લિક્વિડ પ્રોવાઈડ કરીએ છીએ. સો જે બી ક્લિયર લિક્વિડ જે છે એમાં વોટર છે, આઈસ ચિપ્સ જે છે પ્રોવાઈડ કરીએ. દેન આફ્ટર જે છે રેગ્યુલર ડાયટ જે છે એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. બટ જે ક્લાયન્ટ જે છે એનું ટોલરન્સ બી તમારે ચેક કરવાનું. ફર્સ્ટલી વોટર પ્રોવાઈડ કરો, પછી જે છે જ્યુસ પ્રોવાઈડ કરો, એટલે સેમી સોલિડ ફૂડ પ્રોવાઈડ કરો અને પછી જે છે સોલિડ ફૂડ પર તમારે જે છે એ આગળ જે છે પ્રોગ્રેસ કરવાનું, બીકોઝ ક્લાયન્ટ જે છે એની ટોલરન્સ બી ડિફરન્ટ હશે એટલા માટે. To prevent aspiration, turn the client to a sideline position if vomiting occurs. Have suctioning equipment available and ready to use. જો એસ્પિરેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે સાઇડલાઇન પોઝિશન પ્રોવાઈડ કરવાની. ઇફ વોમિટિંગ પ્રેઝન્ટ હોય તો સક્શનિંગ કરી અને સક્શનિંગ કરી અને જે બી વોમિટર્સ જે છે કન્ટેન્ટ જે છે એને આપણે રિમૂવ કરીએ. સો એટલા માટે જે સક્શન જે છે ઇક્વિપમેન્ટ એના તમારે બેડ સાઇડની ઉપર રેડી રાખવાના કે રેડી ટુ યુઝ હોય, તમે ઇઝીલી જે છે સક્શન કરી શકો. After gastric surgery, do not move or irrigate the nasogastric tube unless order. After surgery જે છે એ જે બી ઇરિગેશન માટે એનજી ટ્યુબનો આપણે યુઝ કરતા હતા તો એ વખતે એનજી ટ્યુબ જે છે એનો યુઝ મૂવ નહીં કરવાની અને ઇરિગેટ બી નહીં કરવાની. Renal system. Assess the bladder for distension. Monitor urine output. Urine output needs to be at least 30 ml per hour. આ જે છે યાદ રાખજો કે યુરિન આઉટપુટ જે છે મે બી કોઈ ક્વેશ્ચનની અંદર તમને કહી દે કે ક્લાયન્ટ જે છે સો ક્લાયન્ટ છે ધીસ કન્ડિશન છે એન્ડ યુરિન આઉટપુટ ઇઝ લેસ દેન 30 ml હશે. સો એનો મિનિંગ થશે કે જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે એ તમારો પ્રોપર નથી, કિડની જે છે ફંક્શન્સ નથી કરતી. સો એટલા માટે જે યુરિન આઉટપુટ જે છે આપણે મોનિટર કરીએ છીએ, કિડની ફંક્શન, રિનલ સિસ્ટમ જે છે પ્રોપરલી ફંક્શન કરે છે કે નહીં ચેક કરવા માટે. સો આઉટપુટ જે છે મોનિટર કરો, જે એટલીસ્ટ 30 ml પર અવર જે છે યુરિન આઉટપુટ હોવું જોઈએ. જો લેસ દેન 30 ml હશે સો કિડનીઝ જે છે ફંક્શન નથી કરતી. If the client does not have urinary catheter, the client is expected to void within 6 to 8 hours post-operatively, depending on type of anesthesia administered. Ensure that the amount is at least 200 ml. જો ઇફ ક્લાયન્ટની અંદર યુરિનરી કેથેટર પ્રેઝન્ટ નથી સો વિધિન 6 to 8 hours જે છે એ ક્લાયન્ટ જે છે એક્સપેક્ટેડ કન્ડિશન છે એવી કે ક્લાયન્ટ જે છે વિધિન 6 to 8 hours અંદર વોઇડ માટે જશે પોસ્ટ ઓપરેટિવલી. જ્યારે બી વોઇડિંગ માટે જાય સો મેક શ્યોર કે તમે અમાઉન્ટ ચેક કરો
એટલીસ્ટ 200 ml જે છે એ અમાઉન્ટ હોવું જોઈએ. Pain management, assess type of anesthetic used and preoperative medication that the client received, and not whether the client received any pain medication in post anesthesia period. For the older adult, doses may need to be adjusted. Now, pain management છે તો ફર્સ્ટલી આપણે એનેસ્થેશિયા જે છે એના માટે કઈ મેડિકેશન યુઝ કરી છે, સો કયું એનેસ્થેટિક યુઝ કર્યું છે એ ચેક કરો. બિકોઝ જેટલી બી એનેસ્થેટિક્સ હશે સો એ લોકોની જે ડ્યુરેશન હશે, એનો ટાઈમ પીરિયડ હશે કે એનું જે ઇફેક્ટિવનેસ જે છે એ થોડા ટાઈમ સુધી હોય છે. સો કેટલા ટાઈમ સુધી એની ઇફેક્ટિવનેસ છે એ આપણને ખબર પડે એટલા માટે તમે જે બી એનેસ્થેટિક એજન્ટ યુઝ કર્યો છે એનો ટાઈપ તમે ચેક કરો. પ્રી ઓપરેટિવ મેડિકેશન કઈ કઈ પ્રોવાઈડ કરી છે ચેક કરો. ઓર મે બી પોસ્ટ એનેસ્થેશિયા પીરિયડની અંદર કોઈ પેઇન મેડિકેશન પ્રોવાઈડ કરી છે કે નહીં, રિસીવ કરી છે ક્લાયન્ટ કે નહીં, તમારે ચેક કરવાની. જે ઓલ્ડર એડલ્ટ હોય છે એની અંદર ડોઝ જે છે એ એડજસ્ટ કરવામાં આવે છે. મોસ્ટલી પેઇન મેનેજમેન્ટ છે તો પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટની અંદર આપણે જે ઓપિયોઇડ્સ જે છે મેડિકેશનનો યુઝ કરીએ છીએ, એટલા માટે અહીંયા આપણને કહું છે કે ક્લાયન્ટ જે છે એમને કોઈ પોસ્ટ એનેસ્થેશિયા પીરિયડની અંદર પેઇન મેડિકેશન રિસીવ કરી છે કે નહીં એ ચેક કરવાનું. Assess for pain and inquire about the type and location of pain. Ask the client to rate the degree of pain on scale of 1 to 10, with 10 being the most severe. Now, pain જે છે એનું assessment કરીએ તો આપણે સ્કેલ જે છે એનો યુઝ કરીએ છીએ. ટાઈપ ઓફ પેઇન કયો છે એ ચેક કરીએ, લોકેશન ઓફ પેઇન કયો છે એ ચેક કરીએ છીએ, એન્ડ ડિગ્રી ઓફ પેઇન જે છે એ કયો છે ચેક કરીએ છીએ. એના માટે પેઇન સ્કેલ જે છે ઓર વિઝ્યુઅલ એનાલોગ જે છે સ્કેલ એનો યુઝ કરીએ છીએ. એનો યુઝ કરી અને કેટલા લેવલ પર પેઇન જે છે ચેક કરીએ છીએ. જો 10 હશે તો મોસ્ટ સિવિયર કન્ડિશન હશે. If the client is unable to rate the pain using numerical pain scale, use descriptor scale that lists words that describe different level of pain intensity, such as no pain, mild pain, moderate pain, and severe pain. જો ન્યુમેરિકલ પેઇન સ્કેલ જે છે એનો યુઝ કરી અને ક્લાયન્ટ જે છે એ પેઇન જે છે એને રેટ નહીં કરી શકતો, તો આપણે એમને જે છે એ ડિફરન્ટ વર્ડ્સ વાળા જે છે એ સ્કેલ પ્રોવાઈડ કરે ડિફરન્ટ લેવલ્સનું, કે નો પેઇન પ્રેઝન્ટ છે ઓર માઇલ્ડ પેઇન છે, મોડરેટ પેઇન છે, સિવિયર પેઇન છે ઓર અધર અવેલેબલ પેઇન રેટિંગ સ્કેલ જે છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. વોંગ બેકર્સ સ્કેલ જે છે એનો યુઝ કરીએ છીએ. મોસ્ટલી જે ઇમોજીસ જેવો હોય છે ને એવા સ્કેલનો યુઝ કરવામાં આવે છે જો ન્યુમેરિકલ સ્કેલ જે છે એનાથી રેટિંગ ના પ્રોવાઈડ કરી શકે તો. મોનિટર ફોર objective data related to pain such as facial expression, body gestures, increased pulse rate, increased blood pressure, and increased respirations, restlessness, profuse sweating, confusion and moaning and crying. જે બી નોન વર્બલ જેટલા બી જેસ્ચર્સ જે છે તમે ચેક કરો કે ક્લાયન્ટ જે છે વર્બલી તમને પેઇન એક્સપ્રેસ નથી કરતું, સો એ વખતે ઓબ્જેક્ટિવ ડેટા જે છે એ તમે ઓબ્ઝર્વ કરો કે ફેશિયલ એક્સપ્રેશન પરથી તમને ખબર પડે પેઇન પ્રેઝન્ટ છે કે નહીં, બોડી જેસ્ચર્સ છે, રેસ્ટલેસનેસ છે, સ્વેટિંગ પ્રેઝન્ટ છે, કન્ફ્યુઝન, ક્રાઇંગ પ્રેઝન્ટ હોય તો એનો મિનિંગ કે પેઇન પ્રેઝન્ટ છે. Inquire about effectiveness of last pain medication. Now, last pain medication effectiveness જે છે એના પર તમે જે છે ઇન્ક્વાયરી કરો કે એમને જ્યારે પેઇન મેડિકેશન આપી એનાથી લઈને કેટલા ટાઈમ સુધીમાં એમનો પેઇન જે છે રિલીવ થયો. Assess respiratory rate, blood pressure, heart rate, oxygen saturation, level of consciousness, and not if or when last medication was given prior to administering pain medication. Administer pain medication as prescribed. Now, pain medication જે છે એ પ્રોવાઈડ કરતા પહેલા જે છે તમે અસેસમેન્ટ કરો. રેસ્પિરેટરી રેટ છે, બ્લડ પ્રેશર, હાર્ટ રેટ છે, O2 સેચ્યુરેશન એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. બિકોઝ મોસ્ટલી પહેલા જ મેં કહ્યું એ પ્રમાણે કે સર્જિકલ પેઇન હશે, સો એમાં પેઇન એટલો સિવિયર હશે કે ક્લાયન્ટને આપણે ઓપિયોઇડ મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ. સો ઓપિયોઇડ મેડિકેશન જે છે તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ કરે છે. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ બધું જ જે રેસ્પિરેટરી રેટ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટ રેટ છે, O2 જે છે સેચ્યુરેશન એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે બધાને રેગ્યુલેટ કરે છે. એટલા માટે જે છે તમારે અસેસમેન્ટ કરવાનું આ જેટલા બી વાઇટલ સાઇન્સ જે છે એનું.
નોટ ઇફ ઓર વેન લાસ્ટ મેડિકેશન વોઝ ગિવન પ્રાયર ટુ એડમિનિસ્ટ્રિંગ પેઇન મેડિકેશન જે છે ચેક કરી લો ક્યારે લાસ્ટ મેડિકેશન પ્રોવાઈડ કરેલી. Ensure that the client with patient control analgesia pump understands how to use it. Now જો PCA પંપનો યુઝ કરવાનો હોય સો ક્લાયન્ટને આપણે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી દેવાના એન્ડ એજ્યુકેટ કરવાના કે કઈ રીતે એમને યુઝ કરવાનો, ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરો કે PCA પંપ કઈ રીતે યુઝ કરવાનો. એન્ડ ચેક કરી લો કે પેશન્ટ જે છે તમે એમને જે ટીચિંગ કર્યું છે સો એ અન્ડરસ્ટેન્ડ કર્યું છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું. ઇફ એન ઓપિયોઇડ હેઝ બીન પ્રિસ્ક્રાઇબ after administration, assess the client every 30 minutes for respiratory rate and pain relief. જો ઓપિયોઇડ મેડિકેશન્સ જે છે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય સો ક્લાયન્ટ જે છે એમાં જે છે તમારે એવરી 30 મિનિટ અસેસમેન્ટ કરવું પડે અને મોસ્ટલી જે છે આપણે મેઇન અસેસમેન્ટ રેસ્પિરેટરી રેટનું કરીએ છીએ બિકોઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટ કરશે અને જે રેસ્પિરેટરી રેટ જે છે એનું રેગ્યુલેશન જે છે એ ત્યાંથી થાય છે. સો મસલ્સ જે છે એ સિડેશનના લીધે એનું કોન્ટ્રેક્શન રિલેક્સેશન જે છે એ ધીમું થઈ જશે. સો એટલા માટે આપણે રેસ્પિરેટરી રેટ જે છે એ મોનિટર કરતા રહીએ છીએ કે રેસ્પિરેટરી ડિપ્રેશન ના થઈ જાય એટલા માટે. યુઝ નોન ઇન્વેઝિવ મેજર્સ ટુ રિલીવ પોસ્ટ ઓપરેટિવ પેઇન including provision of distractions, relaxation technique, guided imaginary, comfort measures, positioning, back rubs, heat or cold therapy, and a quiet and restful environment. Now જે બી પેઇન મેડિકેશન છે ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ સિવાય પેઇન મેનેજમેન્ટના જેટલા બી નોન ફાર્મેકોલોજીકલ ટેકનિક્સ જે છે એનો યુઝ કરો પેઇનને રિલીવ કરવા માટે. ડોક્યુમેન્ટ ધ ઇફેક્ટિવનેસ ઓફ પેઇન મેડિકેશન્સ એન્ડ નોન ઇન્વેઝિવ પેઇન રિલીફ મેઝર્સ જે છે બંનેનું જો ઇફેક્ટિવનેસ જે છે તમારે ડોક્યુમેન્ટ કરવાની. કન્સિડર કલ્ચરલ એન્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ એન્ડ બિલીવ્સ વેન પ્લાનિંગ પેઇન મેનેજમેન્ટ. જ્યારે પેઇન મેનેજમેન્ટ જે છે પ્લાન કરતા હો ત્યારે કલ્ચરલ એન્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ જે છે એને કન્સિડર કરો, એના બિલીવ્સ જે છે એ એકવાર જોઈ લો બિકોઝ અલગ અલગ કલ્ચર અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસની અંદર ઓપિયોઇડ મેડિકેશન જે છે એનો યુઝ મે બી કેટલીક જગ્યાએ જે છે પ્રોહિબિટેડ હોય. કેટલાક લોકો જેમ કે બુદ્ધિઝમમાં જોયું હતું કે એ લોકો ઓપિયોઇડ મેડિકેશન્સ નથી લેતા, પેઇન જે છે એ પેઇનથી સફર થાય પણ મેડિકેશન ના લે. સો એટલા માટે જે બી કલ્ચરલ ઓર સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ જે છે એના માટે તમારે એમને ચેક કરી લેવાનું, પૂછી લેવાનું પેઇન મેડિકેશન જે છે પ્રોવાઈડ કરતા પહેલા, પ્લાનિંગ કરતા પહેલા. ન્યુમોનિયા એન્ડ એટીલેક્ટેસિસ પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ છે કે જ્યારે બી પોસ્ટ ઓપરેટિવ કન્ડિશન હશે સો જો પ્રોપર કેર પ્રોવાઈડ નહીં કરીએ તો કઈ કઈ કોમ્પ્લિકેશન જે છે એ બી પ્રેઝન્ટ હોઈ શકે. ન્યુમોનિયા એન્ડ એટીલેક્ટેસિસ, હાઇપોક્ઝેમિયા, પલ્મોનરી એમ્બોલિઝમ, હેમરેજ, deconditioning shock, malignant hypothermia, intractable pain, thrombophlebitis, urinary retention, urinary tract infection, constipation, paralytic ileus, skin breakdown, acute kidney injury, wound infection, wound adhesions, wound evisceration and sepsis જે છે આ બધી જે છે કોમ્પ્લિકેશન્સ છે પોસ્ટ ઓપરેટિવ કેર જો પ્રોપરલી પ્રોવાઈડ ના થાય તો. ઓર મે બી ક્લાયન્ટ જે છે એ હાઈ રિસ્ક વાળા ક્લાયન્ટ હોય કે જે લોકોનામાં કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધારે છે સો એવા ક્લાયન્ટ્સની અંદર તમને કોમ્પ્લિકેશન્સ જોવા મળશે. ફર્સ્ટ ન્યુમોનિયા and inflammation of alveoli caused by an infectious process that may develop 3 to 5 days post-operatively as a result of infection, aspiration or immobility. Now, if immobility or aspiration or infection જે present હશે so એના લીધે 3 to 5 days ની અંદર post-operatively એલ્વિયોલાઇઝ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે એટલા એના જે ન્યુમોનિયા જે છે તમને પ્રેઝન્ટ દેખાશે. એસ્પિરેશન ન્યુમોનિયા હોય મે બી ઇન્ફેક્શન જે છે એમાં તો જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હશે તો ન્યુમોનિયા પ્રેઝન્ટ હોઈ શકે. ઇમોબિલિટીના લીધે ન્યુમોનિયા પ્રેઝન્ટ હશે બિકોઝ લંગ્સ જે છે એક્સપાન્ડ નહીં થાય પ્રોપરલી, તમારું રેસ્પિરેટરી સિસ્ટમ વર્ક નહીં કરે તો ઇમોબિલિટીના લીધે ન્યુમોનિયા પ્રેઝન્ટ હશે. એટીલેક્ટેસિસ, કોલેપ્સ ઓર airless state of lung that may be the result of airway obstruction caused by accumulated secretion or failure of client to deep breathe or ambulate after surgery. Post-operative complication that usually occurs 1 to 2 days after surgery.
જે લંગ્સ જે છે એ કોલેપ્સ થઈ જશે ઓર એલએસ સ્ટેટની અંદર લંગ્સ જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ એરવે ઓબ્સ્ટ્રક્શન હશે. સો એના લીધે જે સિક્રેશન જે છે અક્યુમ્યુલેટ થશે અને ક્લાયન્ટ જે છે એ ફેલ થશે કે ડીપ બ્રીથિંગ લેવા માટે ઓર એમ્બ્યુલેટ થવા માટે બી પાછળ સર્જરી જે છે એના લીધે ઓબ્સ્ટ્રક્શન હોય તો ઇમેજિન કરી શકો છો તમે કે ઓબ્સ્ટ્રક્શનના લીધે જે એર જે છે એ એન્ટર નહીં થાય બોડીમાં. સો એના લીધે જે કોમ્પ્લિકેશન્સ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી એન્ડ અધર પોસ્ટ ઓપરેટિવ એક્સરસાઇઝ હેલ્પ ટુ પ્રિવેન્ટ ધીસ કોમ્પ્લિકેશન. જે ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી જે છે જેનો આપણે યુઝ કરીએ છીએ ઓર મે બી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કફિંગ એક્સરસાઇઝ જે છે કરીએ છીએ. સો પોસ્ટ ઓપરેટિવ એક્સરસાઇઝના લીધે જે એટીલેક્ટેસિસ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. સો ઇફ ન્યુમોનિયા ઓર એટીલેક્ટેસિસ પ્રેઝન્ટ હશે સો સાઇન એન્ડ સિમ્ટમ્સ એના કયા કયા પ્રેઝન્ટ હશે. ડિસ્પનિયા એન્ડ ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ, crackles over involved lung area, elevated temperature, productive cough and chest pain. Dyspnea જે છે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ હશે બીકોઝ ડીપ બ્રીથિંગ નથી કરી શકતા. જેટલો O2 જે છે બોડીને નીડેડ છે એના કરતાં ઓછું O2 મળે છે તો બોડી જે છે એ કમ્પન્સેટ કરવા માટે બ્રીથિંગ જે છે એ રેપિડ બ્રીથિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સો એટલા માટે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ક્રેકલ્સ જે છે લંગ્સ એરિયા જે છે તેની ત્યાં પ્રેઝન્ટ હશે બીકોઝ જે એરવે ઓબ્સ્ટ્રક્શન થશે તેના લીધે સિક્રેશન જે છે અક્યુમ્યુલેટ થશે. સિક્રેશન અક્યુમ્યુલેટ થશે સો એના લીધે તમને ક્રેકલ સાઉન્ડ જે છે એ સંભળાશે. સેમ જેવું ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડની અંદર થાય છે કે ફ્લુઇડ વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જાય સો એના લીધે જે છે તમને ક્રેકલ સાઉન્ડ સંભળાય છે. એલિવેટેડ ટેમ્પરેચર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે સો ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થઈ જશે. પ્રોડક્ટિવ કફ એન્ડ ચેસ્ટ પેઇન જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેશો. સો ફર્સ્ટલી જે છે અસેસ લંગ સાઉન્ડ જે છે એનું અસેસમેન્ટ કરો. ક્રેકલ્સ પ્રેઝન્ટ છે ઓર એબનોર્મલ લંગ સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. રિપોઝિશન ક્લાયન્ટ એવરી 1 to 2 hours. Encourage client to deep breathe, cough and use the incentive spirometer as prescribed. ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કે ડીપ બ્રીથિંગ લે, કફિંગ જે છે એ કરે અને ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી જે છે એનો યુઝ કરે. Provide chest physiotherapy and postural drainage as prescribed. ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે ઓર જો સિક્રેશન જે છે અક્યુમ્યુલેટ થઈ ગયા હોય સો પોસ્ટરલ ડ્રેનેજ જે છે એ બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો પછી તમારે પ્રોવાઈડ કરવાનું. એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક એન્ડ અર્લી એમ્બ્યુલેશન. જેટલું ફ્લુઇડ ઇન્ટેક વધારે હશે એટલે સિક્રેશન જે છે તમે એમને ઇઝીલી રિમૂવ કરી શકો. એન્ડ અર્લી એમ્બ્યુલેશન જે છે એના માટે એન્કરેજ કરો ક્લાયન્ટને. Use suction to clear secretion if client is unable to cough. Encourage use of incentive spirometry. હવે એક્ઝામ્પલ અહીંયા જે ફિગર આપેલી છે કે પોસ્ટ ઓપરેટિવ એટીલેક્ટેસિસ જે છે એની અંદર ફર્સ્ટલી જે નોર્મલ બ્રોન્ક્યુલ એન્ડ એલ્વિયોલાઈ જે છે પ્રેઝન્ટ છે. એનાથી જે છે મ્યુકસ પ્લગ જે છે અક્યુમ્યુલેટ થાય છે સેકન્ડની અંદર. જે બી બ્રોન્ક્યુલ જે છે એની અંદર લાસ્ટમાં જે છે મ્યુકસ પ્લગ જે છે એક્યુમ્યુલેટ થશે. ધીમે ધીમે જે છે આખો એરવે એને બ્લોક કરી દેશે. સો જે બી એલ્વિયોલાઇઝ જે છે ત્યાં એર જે છે એ નહીં પહોંચે સો એર જે છે એબ્ઝોર્પ્શન થઈ જશે એનું જેથી જે પણ એલ્વિયોલાઈ લંગ સેગમેન્ટ જે છે કોલેપ્સ થશે. હાઇપોક્સેમિયા એન્ડ inadequate concentration of oxygen in arterial blood in the post-operative client. Hypoxemia can be due to shallow breathing from the effect of anesthesia or medications. Hypoxemia જે છે એની અંદર ઓક્સિજન કોન્સન્ટ્રેશન જે છે એ ડિક્રીઝ થઈ જશે. સો પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટમાં મોસ્ટલી ડ્યુ ટુ સેલો બ્રીથિંગ જે છે એ હાઇપોક્સેમિયા પ્રેઝન્ટ હોય ઓર એનેસ્થેશિયાની ઇફેક્ટના લીધે જે છે સેલો બ્રીથિંગ પ્રેઝન્ટ હશે અને મેડિકેશન જે છે એના લીધે બી જો સેડેટિવ્સનો યુઝ કર્યો હશે સો એના લીધે પણ હાઇપોક્સેમિયા પ્રેઝન્ટ હોઈ શકે છે. જેમ કે ઓપિયોઇડ મેડિકેશન લેતા હોય તો એના લીધે બી ઓક્સિજન સેચ્યુરેશન જે છે એના પર ઇફેક્ટ થશે. શેલો બ્રીથિંગ પ્રેઝન્ટ હશે તો પછી ઓક્સિજન લેવલ ડિક્રીઝ થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: રેસ્ટલેસનેસ, ડિસ્પનિયા, ડાયફોરેસિસ, ટેકિકાર્ડિયા, હાઇપરટેન્શન, સાઇનોસિસ, લો પલ્સ ઓક્સિમેટ્રી રીડિંગ્સ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ છે હાઇપોક્સેમિયાની અંદર. ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જોવા મળશે. રેસ્ટલેસનેસ જે છે પ્રેઝન્ટ હશે. કન્ફ્યુઝન જે છે ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. ડાયફોરેસિસ પ્રેઝન્ટ. હાઇપરટેન્શન જે છે એ બી હશે કે
બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે, સાઇનોસિસ પ્રેઝન્ટ હશે બીકોઝ જે સેલ્સ જે છે ટિશ્યુઝ જે છે ત્યાં સુધી જે છે એ ઓક્સિજન જે છે કેરી આઉટ નથી થતો એટલા માટે. Interventions: monitor for signs of hypoxemia, notify the surgeon if you find out any sign and symptoms of hypoxemia is present, monitor lung sounds and pulse oximetry, administer oxygen as prescribed, encourage deep breathing and coughing and use of incentive spirometer. હવે જેટલી બી રેસ્પિરેટરી કન્ડિશન્સ હશે સો રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ હશે બધામાં કોમન ઇન્ટરવેન્શન્સ એ જ હશે કે ડીપ બ્રીથિંગ એન્ડ કફિંગ એક્સરસાઇઝ જે છે કરવાની, પોઝિશન ચેન્જ કરતા રહેવાનું એન્ડ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર જે છે એનો યુઝ કરવાનો. ટર્ન એન્ડ રિપોઝિશન ધ ક્લાયન્ટ ફ્રીક્વન્ટલી, એન્કરેજ એમ્બ્યુલેશન. પલ્મોનરી એમ્બોલિઝમ: an embolus blocking the pulmonary artery and disrupting blood flow to one or more lobes of lungs. Now pulmonary embolism જે છે pulmonary arteries જે હોય છે so pulmonary arteries જે છે એને બ્લોક કરશે એમ્બોલસ હશે જેનાથી બ્લડ ફ્લો જે છે એ ડિસ્ટર્બ થઈ જશે. સો બ્લડ ફ્લો પ્રોપરલી નહીં મળે તો લંગ્સ જે છે એના લોબ્સ જે છે એ લંગ્સના ફંક્શનિંગ જે છે એ બધા સ્ટોપ થઈ જશે. સો પલ્મોનરી એમ્બોલિઝમ પ્રેઝન્ટ હશે એનું મિનિંગ કે બ્લડ જે છે એ પ્રોપર બ્લડ સપ્લાય જે છે બ્લડ ફ્લો જે છે લંગ્સને નથી મળતું. સો એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા હોઈ શકે બીકોઝ ઓફ લેક ઓફ બ્લડ સપ્લાય. સડન ડિસ્પનિયા, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ સડનલી તમને પ્રેઝન્ટ જોવા મળશે. સડન શાર્પ ચેસ્ટ ઓર અપર એબ્ડોમિનલ પેઇન, આ જે છે એનું મેઇન એમ્બોલિઝમ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સની અંડરમાં આવે કે કોમન સાઇન એન્ડ સિમ્ટમ છે એન્ડ મેઇન સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ કે શાર્પ પેઇન જે છે ચેસ્ટની અંદર એબ્ડોમિનલ અપર એબ્ડોમિનલ જે છે ત્યાં પેઇન જોવા મળે તમને. સો એ બી એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે પલ્મોનરી એમ્બોલિઝમ બી પ્રેઝન્ટ છે. સાઇનોસિસ, બ્લડ સપ્લાય જે છે એ ડિક્રીઝ થઈ ગયો છે સો બ્લડ સપ્લાયની સાથે સાથે O2 સપ્લાય જે છે એ પણ ડિક્રીઝ થશે એટલા માટે. ટેકીકાર્ડિયા, drop in blood pressure. Interventions: notify the surgeon immediately because pulmonary embolism may be life-threatening and require emergency action. પલ્મોનરી એમ્બોલિઝમ જે છે એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જે છે એટલા માટે તમારે ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરવેન્શનની અંદર જેવું તમે ફાઇન્ડ આઉટ કરો છો કે પલ્મોનરી એમ્બોલિઝમ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે સો નોટિફાઈ કરવાનું સર્જન જે છે એમને જેથી ઇમરજન્સી એક્શન જેટલા બી લેવાની રિક્વાયરમેન્ટ છે એની ઇમરજન્સી કન્ડિશન્સની અંદર કેર પ્રોવાઈડ કરવાની એ બધી જ કેર જે છે તમે ઇઝીલી પ્રોવાઈડ કરી શકો એટલા માટે ફર્સ્ટ જે તમારું સ્ટેપ જે છે હશે નોટિફાઈ કરવાનું સર્જનને. મોનિટર વાઇટલ સાઇન્સ, administer oxygen, medications and treatment as prescribed. સો અકોર્ડિંગ ટુ ટ્રીટમેન્ટ જે પ્રિસ્ક્રિપ્શનની અંદર રાઇટ ડાઉન કર્યું હોય મેડિકેશન ઓક્સિજન જે છે એ પ્રોવાઈડ કરવાનું ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવાની. હેમરેજ, આટલું યાદ રાખજો કે આ સાઈડમાં જે આ પિરામિડ જેવું દેખાય છે સો એ બધા જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જ્યારે બી તમે રીડ કરવા બેસો તો એ તમારે 2 કે 3 વાર તમે રીડ કરી જાઓ તો તમને યાદ રહી જાય ઇઝીલી. Hemorrhage, loss of large amount of blood externally or internally in short time period. Short time ની અંદર internally or externally blood loss જે છે present હશે. Assessment finding જે છે so blood loss થયું છે એનો meaning કે હાઇપોવોલેમિયા જે છે થશે. હાઇપોવોલેમિક શોકની અંદર જે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે સેમ એવા સાઇન એન્ડ સિમ્ટમ્સ તમને પ્રેઝન્ટ જોવા મળશે કે જે પલ્સ જે છે તમને વીક એન્ડ રેપિડ પલ્સ પ્રેઝન્ટ હશે. રેસ્ટલેસનેસ જે છે હશે ક્લાયન્ટ, હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. ટેકિપનિયા જે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ફૂલ ક્લેમી સ્કિન, રિડ્યુસ યુરિનરી આઉટપુટ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. સો જેટલા બી હાઇપોવોલેમિક શોકના સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા સેમ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે તમને હેમરેજ જે છે એની અંદર જોવા મળશે. ઇન્ટરવેન્શન, ફર્સ્ટ ઇન્ટરવેન્શન પ્રોવાઈડ પ્રેશર ટુ ધ સાઇટ ઓફ બ્લીડિંગ, જ્યાંથી બી બ્લીડિંગ થાય છે સો બ્લીડિંગ જે છે એને બ્લોક કરવા માટે સ્ટોપ કરવા માટે જે બી પ્રેશર જે છે એ પ્રોવાઈડ કરો જે સાઇટ પર બ્લીડિંગ પ્રેઝન્ટ છે ત્યાં. Notify the surgeon, administer oxygen as prescribed, administer IV fluids and blood as prescribed and prepare the client for surgical procedure if necessary. If જો સર્જિકલ પ્રોસિજર માટે પ્રિપેર કરવાના હોય ક્લાયન્ટને મે બી જો સુચર્સ જે છે એમાં બ્રેકડાઉન થયું હોય ઓર સ્ટેપલર મારેલું હશે સો સ્ટેપલ જે છે એમાં બ્રેકડાઉન થયું હોય, સ્કિનની અંદર બ્રેકડાઉન થયું હોય
અને ક્લાયન્ટ જે છે એમને સર્જિકલ પ્રોસિજર માટે પ્રિપેર કરવાના હોય, નેસેસરી હોય તો પછી ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો. આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના અને બ્લડ જે છે એઝ પ્રિસ્ક્રાઇબ જે છે એડમિનિસ્ટર કરવાનું. બીકોઝ હેમરેજ જે છે એની અંદર બ્લડ લોસ થશે, જોડે જોડે જે બી બોડી ફ્લુઇડ જે છે એ બી ડિક્રીઝ થઈ ગયા હશે. સો એટલા માટે આઈવી ફ્લુઇડ્સ અને બ્લડ જે છે એડમિનિસ્ટર કરો. Shock, loss of circulatory fluid volume, which usually is caused by hemorrhage. Usually because incision જે છે આપણે કરીએ છીએ, સો એના લીધે બ્લડ લોસ જે છે એ મેઇન કોઝ હશે સર્ક્યુલેટરી ફ્લુઇડ વોલ્યુમ જે છે એનું ડિક્રીઝ થવા માટેનો. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે સિમિલર જે છે એ હેમરેજની અંદર આપણે જોયું હતું, સેમ એ જ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ જોવા મળશે. કોમન સાઇન એન્ડ સિમ્ટમ જે છે હાઇપોટેન્શન એન્ડ ટેકિકાર્ડિયા, એટલે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ ગયા હશે એન્ડ બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ હશે. રેસ્પિરેટરી રેટ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયા હશે. સ્કિન કન્ડિશનની અંદર કુલ એન્ડ ક્લેમી સ્કિન જે છે પ્રેઝન્ટ હશે એન્ડ યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ હશે. સો આ જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ સેમ હેમરેજની અંદર હતા એ જ જે છે શોકની અંદર આવશે. ઇન્ટરવેન્શન્સ, ઇફ શોક ડેવલપ્સ, એલિવેટ ધ લેગ્સ જે છે ફર્સ્ટલી તમે એલિવેટ કરો. સો જ્યારે બી ઇન્ટરવેન્શન જે છે એમાં હોય તો ફર્સ્ટલી ઇન્ટરવેન્શન એ લો કે જે તમે ઇઝીલી પરફોર્મ કરી શકો છો અને જે એની ઇફેક્ટ જે છે જલ્દી થઈ જાય. અહીંયા ફર્સ્ટ સ્ટેપની અંદર એવું કહ્યું છે કે જો શોક ડેવલપ થાય તો તમારે લેગ્સ જે છે એને એલિવેટ કરી દેવાના. સર્જન જે છે એને નોટિફાઈ કરો, ડિટરમાઇન એન્ડ ટ્રીટ ધ કોઝ ઓફ શોક. ચેક કરો કે કયો કોઝ છે શોકનો. જો હેમરેજ હશે સો એને ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરો. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. Monitor level of consciousness. Monitor vital signs for increased pulse or decreased blood pressure. Vital signs જે છે ચેક કરો. સેમ જે છે એ મેઇન આમ કીવર્ડ જેવો સાઇન એન્ડ સિમ્ટમ્સ એના હોય છે કે પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ એન્ડ બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ હશે. સો એના માટે તમારે વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરવાના. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. અસેસ કલર, ટેમ્પરેચર, ટર્ગર એન્ડ moisture of skin and mucous membrane. And lastly, administer IV fluid, blood and colloid solutions as prescribed. Colloids ખબર છે? Crystalloids and colloids. Anyone? Does anyone have knowledge about crystalloids or colloids? What is crystalloids and what is colloid? Colloidal solution maybe જોયું હોય. No one? ફ્લુઇડ હોય ટ્રીટ કરવા માટે ડિહાઇડ્રેશન આપણે યુઝ કરીએ છીએ તો સમજી ગયા, ચલો હાઇડ્રેટ કરવા માટે. બટ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન કોલોઇડ્સ એન્ડ ક્રિસ્ટલોઇડ્સ? કોઈ બીજું કોઈ ટ્રાય તો કરો એકવાર આન્સર આપવાનો. મે બી કદાચ તમારો આન્સર જે છે સાચો પડી જાય. આલ્બ્યુમિન ને હોય એ બધું મેડમ. સાચો પડી ગયો. કોલોઇડ્સ જે હોય છે એમાં થીક હોય છે કોલોઇડલ સોલ્યુશન જે છે એ કમ્પેર ટુ ક્રિસ્ટલોઇડ્સ. ક્રિસ્ટલોઇડ સોલ્યુશન્સ એ જે આપણે આઈવી ફ્લુઇડ જનરલી નોર્મલી યુઝ કરીએ છીએ કે નોર્મલ સલાઇન છે, આરએલ યુઝ કરીએ છીએ, ડેક્સ્ટ્રોઝ યુઝ કરીએ છીએ, એ બધા જે છે ક્રિસ્ટલોઇડ્સ હોય છે. ક્રિસ્ટલોઇડ્સ જે છે એના નેમ પરથી યાદ રાખવાનું ક્લિસ્ટર ક્લિયર હોય કે તમે એને જુઓ ને તો ક્લિસ્ટર ક્લિયર તમે ટ્રાન્સપરન્ટ હોય તો તમે ઇઝીલી જે છે એ જોઈ શકો છો. જ્યારે કોલોઇડ્સ જે હોય છે એ ક્રિસ્ટલ ક્લિયર નહીં હોતા. એ સોલ્યુશન જે છે એ થોડા થીક હોય છે અને જ્યારે જે બી બોડી જે છે એની અંદરથી ફ્લુઇડ લોસ જે છે એ બહુ વધારે થયું હોય, સિવિયર કન્ડિશન હોય અને ફ્લુઇડ જે છે બોડીમાં એટલું પ્રેઝન્ટ નથી, જ્યારે આપણે રેપિડ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરવાનું હોય કે સિવિયર ડિહાઇડ્રેશન થઈ ગયું હોય અને હાઇપોવોલેમિક શોક જે છે એ સિવિયર પ્રેઝન્ટ હોય, રેપિડલી આપણે ફ્લુઇડ જે છે બોડીની અંદર એન્ટર કરવાનું છે ત્યારે કોલોઇડ સોલ્યુશનનો યુઝ કરીએ છીએ. અને FFBP આવે ને મેડમ, શું? આપણે FFP પેલા ફ્રોઝન પ્લાઝમા આપે છે. પ્લાઝમા એક્સપાન્ડર્સ બી કહેવાય એને, જે કોલોઇડ સોલ્યુશન્સ હોય છે એ કે પ્લાઝમા જે છે એના અમાઉન્ટને એક્સપાન્ડ કરવા માટે રેપિડલી આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. સો એના માટેની જે આઈવી કેન્યુલા જે છે એ બી ડિફરન્ટ ગોઝની આપણે યુઝ કરીએ છીએ.
બીકોઝ આઈવી ફ્લુઇડ નોર્મલ જે છે એ ક્રિસ્ટલોઇડ હોય છે અને એ જે છે એટલા બધા થીક નથી હોતા, જ્યારે કોલોઇડ સોલ્યુશન્સ હોય છે એ થીક હોય છે. સો એના માટે તમારે જે છે એ ડાયામીટર વધારે જોઈએ. તો જે 18 ગોઝ જે છે ઓર 16 ગોઝ જે છે એનો યુઝ કરીને આપણે રેપિડલી જ્યારે પણ કોલોઇડ સોલ્યુશન પ્રોવાઈડ કરવાના હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ આઈવી કેન્યુલાનો. યાદ રહેશે હવે ક્રિસ્ટલોઇડ્સ અને કોલોઇડ શું છે. આલ્બ્યુમિન જે છે એના વાળું બી સોલ્યુશન હોય છે. જીલેટિન જે છે એનો યુઝ કરવામાં આવે છે કોઈ બી વાર. એટલે મે બી જો હોસ્પિટલ સાઈડ તમે હોય તો ઇમરજન્સી વોર્ડ જે હશે તો ત્યાં તમે જે છે જોશો તો જેટલા બી આઈવી ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હશે એમાં જે છે આઈવી ફ્લુઇડ્સની અંદર જે ક્રિસ્ટલોઇડ્સ છે એ બી પ્રેઝન્ટ હશે અને કોલોઇડ્સ માટેની 1 કે 2 એવા પાઇન્ટ જે છે પ્રેઝન્ટ હશે. એક હિમેસિલ કરીને મેં પાઇન્ટ જે છે જોયો હતો. સો એવા પાઇન્ટ જે છે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર મોસ્ટલી પ્રેઝન્ટ હોય છે. If the client had spinal anesthesia, do not elevate leg any higher than placing them on the pillow. Otherwise, the diaphragm muscles needed for effective breathing could be impaired. If spinal anesthesia provide કરેલું હશે તો જે લેગ્સ જે છે એ વધારે હાયર પોઝિશનની અંદર તમારે જે છે નહીં રાખવાના, એક પિલો જેટલું મૂકી અને એટલા જ લેગ જે છે એલિવેટ કરો. બીકોઝ ડાયાફ્રામ મસલ્સ જે છે કે જે ઇફેક્ટિવ બ્રીથિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે, સો એનું ફંક્શન જે છે ઇમ્પેર થશે એટલા માટે. થ્રોમ્બોફ્લેબાઇટિસ. Thrombophlebitis is an inflammation of veins, often accompanied by clot formation. Thrombophlebitis જે છે એ veins જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે અને એની જોડે જોડે ક્લોટ ફોર્મેશન બી પ્રેઝન્ટ હશે. Veins in the legs are affected most commonly. જે લેગ્સની અંદર વેઇન પ્રેઝન્ટ હોય છે, સો એની અંદર મોસ્ટ કોમનલી થ્રોમ્બોફ્લેબાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર સેમ અહીંયા થ્રોમ્બોફ્લેબાઇટિસ ઓલરેડી ઇટસેલ્ફ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ વેઇન, સો તમને વેઇન ઇન્ફ્લામેશન જે છે પ્રેઝન્ટ જોવા મળશે. એકિંગ ઓર ક્રેમ્પિંગ પેઇન. નાઉ ઇમેજિન કરો કે વેઇન્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ છે અને જો ક્લોટ ફોર્મેશન ત્યાં પ્રેઝન્ટ હશે સો એ જે વેઇનનો પાથ જે છે એ બ્લોક થઈ ગયો હશે. જેવો પાથ બ્લોક થશે સો એના લીધે તમને ક્રેમ્પિંગ પેઇન અને એકિંગ જે છે પ્રેઝન્ટ જોવા મળશે. વેઇન ફીલ્સ હાર્ડ એન્ડ કોર્ડ લાઇક એન્ડ ઇઝ ટેન્ડર ટુ ટચ. જેવું તમે વેઇન જે છે કે તમને જે વેઇન ઇન્ફ્લામેશન જોશો ને તો તમને વેઇન આખી જે છે એ ઇન્ફ્લેમ જોવા મળશે. રેડનેસ મે બી પ્રેઝન્ટ હશે અને જે વેઇન તમે ટચ કરશો એટલે તમને હાર્ડ ફીલ થશે અને કોર્ડ લાઇક જે છે વેઇન તમને ફીલ થશે. એલિવેટેડ ટેમ્પરેચર. ઇન્ફ્લામેશન છે, ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે, સો ટેમ્પરેચર જે છે એલિવેટેડ હશે. Interventions: monitor legs for swelling, inflammation, pain, tenderness, venous distension, cyanosis. Notify the surgeon if any of these signs are present. Cyanosis માટે બી ચેક કરો. મે બી જે વેઇન જે છે જ્યાં બ્લોકેજ હશે સો એના સરાઉન્ડિંગ એરિયામાં બી તમને સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ જોવા મળશે. Elevate the extremity 30 degrees without allowing any pressure on popliteal area. જે પોપ્લેટિયર એરિયા છે કે જે બિહાઇન્ડ ધ ની વાળો એરિયા છે ત્યાં કોઈ પ્રેશર જે છે પ્રોવાઈડ કર્યા વગર લેગ્સ જે છે એમને એલિવેટ કરવાના. 30 ડિગ્રી જે છે એટલા એક્સ્ટ્રીમિટીઝ જે છે એને એલિવેટ કરો. Encourage the use of anti-embolism stockings as prescribed. Remove stockings twice a day to wash and inspect the legs. જે એન્ટી-એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ જે છે પ્રોવાઈડ કરો કે જેથી થ્રોમ્બોફ્લેબાઇટિસ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ આપણે. જો પ્રિસ્ક્રાઇબ કરેલા હોય તો પછી એનો યુઝ કરવાનો. ટ્વાઇસ અ ડે જે છે એને સ્ટોકિંગ્સ જે છે એને રિમૂવ કરો. લેગ્સ જે છે એને ઇન્સ્પેક્ટ કરો. યુઝ સિક્વેન્શિયલ કમ્પ્રેશન ડિવાઇસ એઝ પ્રિસ્ક્રાઇબ. જેવું આપણે આગળ ફિગરમાં જોયું હતું કે સિક્વેન્શિયલ કમ્પ્રેશન ડિવાઇસ હોય છે સેમ સ્ટોકિંગ જેવું જ હોય કે એ બેલ્ટ જેવું હોય આખું એને તમે જે છે તમારે જે બી એક્સ્ટ્રીમિટી જે છે એના પર પ્લેસ કરી દો અને કમ્પ્રેશન ડિવાઇસ જે છે એની અંદર કમ્પ્રેશન સેટ કરી દીધું હોય છે. Perform passive range of motion exercise every 2 hours if client is confined to bed rest. Range of motion exercise જે છે perform કરો every 2 hourly. Encourage early ambulation as prescribed. Do not allow the client to dangle the legs. Now legs dangling જે છે allow નથી. જેમ કે કોઈ વાર આપણે
ચેર કે એમાં બેસી અને પગ જે છે આપણે હલાવતા હોઈએ છીએ. સો જે ડેંગલિંગ જે છે અહીંયા આગળ અલાઉ નથી. Instruct the client not to sit in one position for an extended period of time. જો કોઈ એક પોઝિશનની અંદર ક્લાયન્ટ રહેશે તો બ્લડ વિનસ રિટર્ન જે છે એ નહીં થાય એટલા માટે. સો પોઝિશન ચેન્જ કરવા માટે કહેવાનું. અલ્ટ્રાસાઉન્ડ મે બી ઓર્ડર. અલ્ટ્રાસાઉન્ડ જે છે એમાં અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરી અને આપણે ચેક કરી શકીએ છીએ કે ક્લોટ ફોર્મેશન પ્રેઝન્ટ છે કે નહીં. ઇફ ક્લોટ ફોર્મેશન પ્રેઝન્ટ હશે સો કઈ વેઇન્સ જે છે એ બ્લોકેજ થઈ છે ક્લોટના લીધે એ આપણે ચેક કરી શકીએ છીએ. એડમિનિસ્ટર એન્ટીકોગ્યુલન્ટ્સ સચ એઝ હિપેરિન સોડિયમ ઓર એનોક્સિપેરિન એઝ પ્રિસ્ક્રાઇબ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. જે બી એન્ટીકોગ્યુલન્ટ પ્રોવાઈડ કરવાની છે એ તમે એડમિનિસ્ટર કરો. Urinary retention. Urinary retention is an involuntary accumulation of urine in bladder as a result of loss of muscle tone. Maybe anesthesia જે છે એની ઇફેક્ટના લીધે કે મસલ ટોન જે છે એ યુરિનરી બ્લેડર જે છે એમાં મસલ ટોન જે છે એ લોસ થશે. સો ઇનવોલન્ટરી જે છે એ જે બી યુરિન જે છે અક્યુમ્યુલેટ થશે બ્લેડરની અંદરમાં. It is caused by effect of anesthetics or opioid analgesics and appears 6 to 8 hours after surgery. So after 6 to 8 hours જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે. Because normally જ્યારે બી કેથેટર ઇન્સર્ટ નહીં કરેલું હોય તો after 6 to 8 hours જે છે કોમનલી ક્લાયન્ટ જે છે વોઇડિંગ માટે જતું હોય છે. ઇફ વોઇડિંગ માટે ના જાય ઓર યુરિન જે છે પ્રેઝન્ટ ના હોય એક્સક્રીટ ના કરી શકે સો એનો મિનિંગ જે છે કે યુરિનરી રિટેન્શન પ્રેઝન્ટ છે. Assessment findings: inability to void, restlessness and diaphoresis, lower abdominal pain because જે કોઈ યુરિન જે છે એ બ્લેડરની અંદર કલેક્ટ થશે સો બ્લેડર જે છે એનું ડિસ્ટેન્શન થશે એટલા માટે લોઅર એબડોમિનલ પેઇન જે છે બી પ્રેઝન્ટ હશે. ડિસ્ટેન્ડેડ બ્લેડર જે છે એ પ્રેઝન્ટ હશે. નાઉ હાઇપરટેન્શન એન્ડ ઓન પરકશન બ્લેડર સાઉન્ડ લાઈક ડ્રમ જે છે તમને જેવું પરકશન કરશે એવું ડ્રમ જેવું સાઉન્ડ તમને સંભળાશે. ઇન્ટરવેન્શન્સ જે છે કયા લેશો? સો ફર્સ્ટલી જે છે તમારે મોનિટર કરવાનું વોઇડિંગ જે છે. અસેસ ફોર ડિસ્ટેન્ડેડ બ્લેડર બાય પાલ્પેશન એન્ડ બ્લેડર સ્કેનિંગ ઇફ ઇન્ડિકેટેડ. પાલ્પેશન કરી અને આપણે ચેક કરી શકીએ છીએ કે ડિસ્ટેન્શન છે કે નહીં બ્લેડરની અંદર ઓર બ્લેડર સ્કેનિંગ કરીને બી ચેક કરી શકીએ છીએ. એન્કરેજ એમ્બ્યુલેશન વેન પ્રિસ્ક્રાઇબ. Encourage fluid intake unless contraindicated. Assess the client to void by helping the client stand or ensuring proper positioning or voiding. ફ્લુઇડ ઇન્ટેક જે છે એ કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો પછી તમે એમને એન્કરેજ કરો ફ્લુઇડ ઇન્ટેક માટે. એમ્બ્યુલેશન માટે જે છે એન્કરેજ કરો. ક્લાયન્ટ જે છે એમને વોઇડ કરવા માટે હેલ્પ કરો એટલે આસિસ્ટ કરો ક્લાયન્ટને. પ્રોપર પોઝિશનિંગ જે છે વોઇડિંગ માટેની છે કે નહીં ચેક કરો. પ્રોવાઇડ પ્રાઇવસી. Pour warm water over the perineum or allow the client to hear running water to promote voiding. Mostly આ ટેકનિક જે છે આપણે બેબીઝમાં યુઝ કરતા હોઈએ છીએ. સેમ એવું જે છે કોઈ વોઇસ જે છે એમને રનિંગ વોટરનો સંભળાશે સો એના લીધે વોઇડિંગ જે છે પ્રમોટ થશે. Contact the surgeon and catheterize the client as prescribed after all non-invasive techniques have been attempted. Now ઉપરની જેટલી બી ટેકનિક્સ જે છે કે નોન ઇન્વેઝિવ એનાથી જો વોઇડિંગ નથી થતું સો જે બી સર્જન જે છે એમને કોન્ટેક્ટ કરો અને ક્લાયન્ટ જે છે એને કેથેટરાઇઝ કરો. કેથેટરાઇઝ કરશો એટલે તમે જેટલું બી યુરિન જે છે એને તમે ડ્રેન આઉટ કરી લો બ્લેડરમાંથી. Constipation. Constipation is an abnormally infrequent passage of stool which may result from anesthesia, opioid analgesia, decreased activity and decreased oral intake. When the client resumes a solid diet post-operatively, failure to pass stool within 48 hours may indicate constipation. જ્યારે ક્લાયન્ટ જે છે એ સોલિડ ડાયટ જે છે એ કન્ઝ્યુમ કરતું થઈ જાય પોસ્ટ ઓપરેટિવલી બટ વિધિન 48 અવર્સની અંદર જો સ્ટૂલ પાસ ના થાય તો પછી આપણે એને કોન્સ્ટિપેશનની અંદર કાઉન્ટ કરીએ છીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં બોવેલ સાઉન્ડ અસેસ કરો. એબ્સન્સ ઓફ બોવેલ મુવમેન્ટ્સ, એબડોમિનલ ડિસ્ટેન્શન, એનોરેક્સિયા, હેડેક એન્ડ નોઝિયા જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ જે છે ઓબ્વિયસલી કોન્સ્ટિપેશન છે તો આપણે વધારે ફ્લુઇડ પ્રોવાઈડ કરશું. સો એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક અપ ટુ 3000 ml પર ડે અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ. અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય કેટલાક એવા ક્લાયન્ટ હોય કે જેની અંદર ફ્લુઇડ જે છે ઇન્ટેક એ એટલી બધી પ્રોવાઈડ ના કરવાની હોય સો એવા ક્લાયન્ટ જે છે એમને
એક્સેપ્શનલ કેસની અંદર કાઉન્ટ કરી અને ફ્લુઇડ ઇન્ટેક જે છે એ તમારે એન્કરેજ કરવાનું એના માટે ક્લાયન્ટને. Encourage early ambulation, encourage consumption of fiber foods unless contraindicated. If food જે છે એ પ્રોવાઈડ કરવાનું હોય solid food, so fibrous food જે છે એ કન્ઝ્યુમ કરવા માટે encourage કરો. Provide privacy and adequate time for bowel elimination. Administer stool softener and laxative as prescribed. જેટલી બી નોન ઇન્વેઝિવ કન્ડિશન્સ જે છે એટલે ટેકનિક્સ જે છે એનો યુઝ કર્યા પછી લાસ્ટમાં આપણે સ્ટૂલ સોફનર ઓર લેક્ઝેટિવ્સનો યુઝ કરશું. Paralytic ileus. Paralytic ileus is failure of appropriate forward movement of bowel contents. Now paralytic ileus જે છે એની અંદર શું થશે કે કોલોન જે છે મોસ્ટલી જે છે એ જે પેરાલિટિક મુવમેન્ટ જે હોય છે પેરિસ્ટાલસિસ મુવમેન્ટ એ મુવમેન્ટ કરીને ફૂડ જે છે એ કન્ટેન્ટ આગળ જતું હોય છે. જેમ કે આવી રીતે ફૂડ જે છે આવી રીતના મુવમેન્ટ કરી અને ફૂડનું કન્ટેન્ટ જે છે એને આગળ પુશ કરે. નાઉ જે એક મુવમેન્ટ હતી એ મુવમેન્ટ જે છે એ એપ્રોપ્રિએટ નહીં થઈ શકે બીકોઝ ઓફ એનેસ્થેશિયા ઓર મેડિકેશનની ઇફેક્ટના લીધે. તો એના લીધે પેરાલિટિક ઇલિયસ જે છે એ પ્રેઝન્ટ હશે કે જે ફૂડ જે છે બોવેલ કન્ટેન્ટ જે છે એ ફોરવર્ડ મૂવ નથી થતું. The condition may occur as a result of anesthetic medications or manipulation of bowel during the surgical procedure. So maybe anesthesia or medication ના લીધે જે છે એ condition present હશે. Assessment findings જે છે એમાં vomiting post operatively, abdominal distension because food જે છે એ જેટલું બી content જે છે આગળ નથી જતું, so abdominal distension તમને present જોવા મળશે. Absence of bowel sound, bowel movement or flatus. પેરાલિટિક ઇલિયસ છે એનો મતલબ કે જે બી મસલ્સ જે છે એ પેરાસ્ટાસિસ મુવમેન્ટ નથી કરતા ઇન્ટેસ્ટાઇનના, સો તમને બોવેલ મુવમેન્ટ જે છે એ બી એબ્સન્સ જોવા મળશે. ફ્લેટસ જે છે એ બી એબ્સન્ટ હશે એન્ડ બોવેલ સાઉન્ડ જે છે એ પણ એબ્સન્ટ હશે. ઇન્ટરવેન્શન. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, મોનિટર NPO સ્ટેટસ until bowel sound returns. ઇન્ટેક એન્ડ આઉટપુટ જે છે ચેક કરો, NPO સ્ટેટસ જે છે ચેક કરો જ્યાં સુધી બોવેલ સાઉન્ડ જે છે એ રિટર્ન ના થાય છે ત્યાં સુધી. Maintain patency of nasogastric tube if in place. Assess patency and drainage per agency procedure. Encourage ambulation. Administer IV fluid or parenteral nutrition as prescribed. Now nasogastric tube જે છે એની પ્લેસમેન્ટ ચેક કરો, પેટેન્સી ચેક કરો અને એઝ પર ધ એજન્સી પોલિસી જે છે એની પેટેન્સી તમારે જેટલા ટાઈમના ફ્રિકવન્ટલી જે ચેક કરવાની હોય તમે ચેક કરો. એમ્બ્યુલેશન જે છે એના માટે એન્કરેજ કરો. IV ફ્લુઇડ પ્રોવાઈડ કરવાના અને ઇફ પેરેન્ટલ ન્યુટ્રિશન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો પછી તમે પેરેન્ટલ ન્યુટ્રિશન જે છે પ્રોવાઈડ કરો. એડમિનિસ્ટર મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ઇન્ક્રીઝ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી એન્ડ સિક્રિશન્સ. મેડિકેશન જે છે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય કે જેનાથી GI ટ્રેકની અંદર મોટિલિટી જે છે એ અને સિક્રિશન્સ જે છે એ ઇન્ક્રીઝ થાય તો એના માટે તમે મેડિકેશન એડમિનિસ્ટર કરો. ઇફ ઇલિયસ અકર્સ it is treated first non-surgically with bowel decompression by insertion of nasogastric tube attached to intermittent or constant suction. If ileus જે છે એની અંદર પ્રોબ્લેમ હશે, so ileus પ્રોબ્લેમ હશે, so એના માટે આપણે નોન સર્જિકલી જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશું કે બોવેલ ડિકમ્પ્રેશન કરવાનું બાય જે બી નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્ટ કરી અને પછી એને અટેચ કરવામાં આવે છે ઇન્ટરમિટન્ટ ઓર કોન્સ્ટન્ટ સક્શન સાથે. પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ એબ્સન્સ ઓફ બોવેલ સાઉન્ડ મે બી સાઇન ઓફ પેરાલિટિક ઇલિયસ જે છે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. પેરાલિટિક ઇલિયસ જે છે એ બી ક્રિટિકલ કન્ડિશન છે ક્લાયન્ટની અંદર, સો એના માટે પોસ્ટ ઓપરેટિવલી તમે વોમિટિંગ પ્રેઝન્ટ હોય, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પ્રેઝન્ટ હોય ઓર એબ્સન્સ ઓફ બોવેલ સાઉન્ડ પ્રેઝન્ટ હોય તો પછી એને જે છે એ તમે અસેસ કરો અને ક્લાયન્ટને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. Wound infection. Wound infection may be caused by poor aseptic technique or contaminated wound before surgical exploration. Existing client conditions such as diabetic mellitus or immunocompromise may place the client at risk. Wound infection જે છે poor aseptic technique જે છે ડ્રેસિંગ કર્યું હોય એ વખતે or contaminated wound dressing જે છે હોય તો એના લીધે શું થશે તો વુન્ડ જે છે એની અંદર ઇન્ફેક્શન જોવા મળશે. એન્ડ મે બી જો ક્લાયન્ટ જે છે એની અંદર ડાયાબિટિક મેલિટસ કન્ડિશન પહેલેથી પ્રેઝન્ટ હોય ઓર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ હોય એ લોકોની અંદર જે છે વુન્ડ ઇન્ફેક્શનના રિસ્ક જે છે વધી જાય છે. ઇન્ફેક્શન યુઝ્યુઅલી અકર્સ 3 to 6 days after surgery.
3 to 6 days after surgery જે છે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. Purulent material may exit from the drain or separated wound edges. wound edges જે છે તમને સેપરેટેડ જોવા મળશે ઓર પસ જે છે એ બી એનું ડ્રેનેજ તમને જોવા મળશે wound infection ની અંદર, બીકોઝ wound infection જે છે આપણે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ ની અંદર ફીવર એન્ડ ચિલ્સ પ્રેઝન્ટ હશે બીકોઝ ઇન્ફેક્શન છે. સો એના લીધે બોડી જે છે ને ડિફેન્સ મિકેનિઝમ જે છે એ એની અંડરમાં જ આવે છે કે જેવું ઇન્ફેક્શન ઓર માઇક્રો ઓર્ગેનિઝમ બોડીમાં એન્ટર થાય તો ફીવર જે છે પ્રેઝન્ટ હશે. વોર્મ, ટેન્ડર, પેઇનફુલ એન્ડ ઇન્ફ્લેમ ઇન્સિઝન સાઇટ. ઇન્સિઝન સાઇટ જે છે ત્યાં તમને વોર્મ ફીલ થશે, ટેન્ડરનેસ જે છે પ્રેઝન્ટ હશે, પેઇનફુલ જે છે તમે જેવું ટચ કરશો ઓર મે બી મૂવ થશે સો એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે અને ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. Edematous skin at incision and tight skin sutures, elevated white blood cell count. Interventions: monitor temperature, monitor incision site for approximation of suture line, edema, bleeding, for signs of infection. રીડા જે છે સાઇન્સ આપણે ચેક કરતા હતા, સો એ રીડા સાઇન્સ જે છે અહીંયા પણ ચેક કરવાની. મોસ્ટલી આપણે એ જે છે રીડા સાઇન્સ જે પોસ્ટનેટલ મધર્સ હોય છે એની અંદર ચેક કરતા હતા, પણ અહીંયા બી જે છે તમારે પોસ્ટ ઓપરેટિવલી રીડા સાઇન્સ ચેક કરવાની. રેડનેસ જે છે ચેક કરો, એરિથમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, એકાઇમોસિસ ચેક કરો, ડિસ્ચાર્જ જે છે ચેક કરો. સો ડિસ્ચાર્જની અંદર ડિસ્ચાર્જનો કલર કેવો છે, અમાઉન્ટ કેવું છે એ ચેક કરવાનું. એન્ડ એપ્રોક્સિમેશન ઓફ વુન્ડ એજીસ જે છે ચેક કરો કે વુન્ડ એજીસ જે છે વુન્ડ હિલિંગની જે પ્રોસેસ જે છે અકોર્ડિંગ ટુ વુન્ડ હિલિંગ વુન્ડ એજીસ જે છે એબનોર્મલ હોય તો પછી એ તમારે ચેક કરવાનું. Notify the surgeon if signs of wound infection are present. Maintain patency of drains and assess drainage amount, color, consistency and order. Maintain asepsis. Change the dressing and perform wound irrigation if prescribed. Anticipate prescription for wound culture and blood culture if infection is suspected and administer antibiotic as prescribed. Now જો ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે સો જે બી ડ્રેન જે છે એની પેટન્સી મેન્ટેન રાખવાની, ડ્રેનેજ જે છે એને તમારે અમાઉન્ટ ચેક કરવાનું, કલર ચેક કરો, એસેપ્સિસ જે છે એને મેન્ટેન કરો. જો વુન્ડ ઇરિગેશન કરવું હોય તો એ પ્રમાણે જે છે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો વુન્ડ ઇરિગેશન કરવાનું, ડ્રેસિંગ ચેન્જ કરવાનું. કલ્ચર માટે જો કરવું હોય તો પછી તમારે વુન્ડ કલ્ચર જે છે કલેક્ટ કરવું પડે. વુન્ડ ડ્રેસિંગ જે છે સ્ટરાઇલ ડ્રેસિંગ ચેન્જ એન્ડ વુન્ડ ઇરિગેશન જે છે અહીંયા આવ્યું છે. વેરીફાઈ ધ પ્રિસ્ક્રિપ્શન ફોર પ્રોસિજર ઇન મેડિકલ રેકોર્ડ જે છે એની અંદર ચેક કરો પ્રિસ્ક્રિપ્શન માટે. એન્ટિસિપેટ સપ્લાઈઝ દેટ વિલ બી નીડેડ એન્ડ ગેધર સપ્લાઈઝ. જેટલા બી સપ્લાઈઝ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે વુન્ડ ડ્રેસિંગ માટે એ બધા જ જે છે સપ્લાય કલેક્ટ કરો, જેમ કે પીપી જે છે એની અંદર ગાઉન, ફેસ શિલ્ડ, ક્લીન એન્ડ સ્ટરાઇલ ગ્લવ્સ જે છે એ જોઈએ. સો સ્ટરાઇલ ડ્રેસિંગ ચેન્જ માટે જેટલી બી કિટની અંદર અવેલેબલ વસ્તુઓ હોય છે કે સ્ટરાઇલ ગોઝ છે, રેન સ્પોન્જ, કોટન ટીપ એપ્લિકેટર્સ છે, ટેપ જે છે, સ્ટરાઇલ ગ્લવ્સ જે છે એ, જેટલી બી સ્ટરાઇલ અંડરપેડ્સ હોય છે કે જ્યારે બી આપણે વુન્ડ ઇરિગેશન કરવાના હોય તો અંડરપેડ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. સો સ્ટરાઇલ ડ્રેસિંગ માટે જેટલા પણ આર્ટિકલ્સ ઇક્વિપમેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે એ બધા કલેક્ટ કરો. ઇન્ટ્રોડ્યુસ સેલ્ફ ટુ ક્લાયન્ટ, આઈડેન્ટિફાય ધ ક્લાયન્ટ વિથ 2 accepted identifiers and compare against the medical record, provide privacy and explain the procedure. સો ટોટલી આઈડેન્ટિફિકેશન ઓફ ક્લાયન્ટ જે છે તમારે કરી દેવાનું, પ્રોસિજર એક્સપ્લેન કરો, અસેસ client's pain level using appropriate pain scale and medicate as necessary. બીકોઝ વુન્ડ ઇરિગેશન તમે કરતા હશો સો પેઇન જે છે એ વખતે બી ઇન્ક્રીઝ થઈ જશે, એટલા માટે આપણે પેઇન લેવલ જે છે અસેસ કરીએ અને જો પેઇન જે છે પ્રેઝન્ટ હોય તો એના માટે મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ. અસેસ ક્લાયન્ટ ફોર એલર્જીસ પર્ટિક્યુલરલી ટુ ટેપ ઓર લેટેક્સ એલર્જી હોય તો એના માટે તમારે ચેક કરવાનું. પરફોર્મ હેન્ડ હાઇજીન એન્ડ ડોન પીપી, પોઝિશન ક્લાયન્ટ એપ્રોપ્રિએટલી, અપ્લાય ક્લીન ગ્લવ એન્ડ પ્લેસ અંડરપેડ અંડરનીથ ધ ક્લાયન્ટ. જે અંડરપેડ જે છે એ ક્લાયન્ટ જે છે એના અંડર તમારે પ્લેસ કરવાનું. ફર્સ્ટલી જે છે ક્લીન ગ્લવ તમારે વેર કરવાના, ક્લીન ગ્લવ વેર કરી જેટલું બી સોઇલ ડ્રેસિંગ છે કે જે ઓલ્ડ ડ્રેસિંગ જે છે એને તમે રિમૂવ કરો. Then after assess and characterize drainage noted on dressing. Discard the removed dressing in biohazard waste. અસેસમેન્ટ કરો, જે બી ડ્રેનેજ જે છે એનું કલર ચેક કરો, અમાઉન્ટ ચેક કરો,
અને જે પણ ડ્રેસિંગ રિમૂવ કર્યું છે એને તમારે બાયોહેઝાર્ડ વેસ્ટની અંદર તમારે ડિસ્કાર્ડ કરવાનું. નોટ ઇફ a moist to dry dressing adheres to wound, gently free the dressing and warn the client of discomfort. If dry dressing adheres to the wound, that is not be debrided. Moisten the dressing with normal saline and remove. If moist or dry dressing નો યુઝ કર્યો હોય, જો moist dressing હોય કે જેમાં આપણે કોઈ ઓઇન્ટમેન્ટ નો યુઝ કર્યો હોય કે ડ્રેસિંગ જે છે મોઇસ્ટ રહેતું હોય તો એને તમે જેન્ટલી રિમૂવ કરો અને ક્લાયન્ટ જે છે એમણે બી પહેલા ઇન્ફોર્મ કરી દો કે જે ડ્રેસિંગ જે છે એ મોઇસ્ટ છે અને સ્કિન જે છે એની સાથે એડર થઈ ગયું છે, સ્કિન સાથે જે છે અટેચ થઈ ગયું છે, તો પછી તમારે એને ધીમે ધીમે જેન્ટલી રિમૂવ કરવાનું. અને જો ડ્રાય ડ્રેસિંગ હોય તો પછી નોર્મલ સલાઇન જે છે એ અપ્લાય કરો અને પછી જે છે એને રિમૂવ કરો. અસેસ વુન્ડ એન્ડ પેરીવુન્ડ for size, length, width, depth, measure using measuring tool. Measuring tool જે છે એનો યુઝ કરીને આપણે એની ડેપ્થ જે છે, લેન્થ જે છે ચેક કરીએ છીએ. મોસ્ટલી જે છે એપ્લિકેટર જેવું હોય છે એનો યુઝ કરીને આપણે એની ડેપ્થ ચેક કરીએ છીએ અને લેન્થ ચેક કરીએ છીએ. અપિયરન્સ, કલર, ડ્રેનેજ, edema, approximation, granulation tissue, presence and condition of drain, odor and palpate edges for tenderness or pain જે છે તમારે અસેસમેન્ટની અંદર કરવાનું. Cover the wound with sterile gauze by opening a sterile gauze pack and lightly placing the gauze on wound without touching the dressing material. Remove gloves and perform hand hygiene. જે બી સ્ટરાઇલ ગોઝ જે છે એને ઓપન કરી અને પછી તમે લાઇટલી પ્લેસની ઉપર અપ્લાય કરો જે બી વુન્ડ સાઇડ જે છે ત્યાં, અને ગ્લવ્સ જે છે રિમૂવ કરવાના. સેટઅપ ધ સ્ટરાઇલ ફિલ્ડ, પ્રિપેર સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ યુઝિંગ સ્ટરાઇલ ટેકનિક on overbed table. If irrigation is prescribed, pour any prescribed irrigation solution in sterile basin and draw solution into irrigating syringe. Irrigating syringe નો યુઝ કરીને સોલ્યુશન જે છે એ વિડ્રો કરવાનું અને પછી જે છે જેન્ટલી વુન્ડ જે છે એને પ્રિસ્ક્રાઇબ સોલ્યુશનથી ધીમે ધીમે તમારે ઇરિગેટ કરવાનું. લિસ્ટ કન્ટામિનેટેડ એરિયાથી લઈને મોસ્ટ કન્ટામિનેટેડ એરિયા જે છે ત્યાં તમે ઇરિગેટ કરો. Cleanse the wound with sterile gauze from the least contaminated area to most contaminated area using single stroke motion. Discard gauze from each stroke and use new one for next stroke. જે બી ડ્રેનેજ સાઇડ હશે, જો ડ્રેઇન પ્રેઝન્ટ હોય તો કોટન ટીપ એપ્લિકેટરનો યુઝ કરી અને ડ્રેઇન જે છે એને અપ કરીને પછી તમારે ક્લીન કરવાનું. અને જો ડ્રેનેજ સાઇડ હશે ત્યાં સર્ક્યુલર સ્ટ્રોકની અંદર તમારે ક્લીન કરવાનું રહેશે. Dry sites in same manner using sterile gauze. Apply any prescribed wound and antiseptic with cotton tip applicator or sterile gauze using same technique as when cleansing the wound. Dress the wound with prescribed dressing, date and time જે છે જેટલું બી પ્રોસિજર થઈ ગઈ. સો એના પછી ડોક્યુમેન્ટેશન અંદર ડેટ, ટાઈમ, ઇનિશિયલ્સ જે છે એ બી તમારે જે છે એ ડોક્યુમેન્ટ કરવાના. ડોક્યુમેન્ટેશન જે છે કરી અને અસેસમેન્ટ કરો ક્લાયન્ટ જે છે એમને કે કોઈ કોમ્પ્લિકેશન પ્રેઝન્ટ છે કે નહીં, પેઇન જે છે પ્રેઝન્ટ છે કે નહીં, પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાની. કન્ટિન્યુ કરવું હવે? કેટલું બાકી છે? થોડુંક જ બાકી છે એમ તો. અહીંયાથી લાસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરવું છે. લાસ્ટ ટોપિક જે છે અહીંયા રહેશે. અહીંયા કાલે રાખીએ. ઓકે, સો કાલે અહીંયાથી કન્ટિન્યુ કરશું. ઓકે, એની ડાઉટ? No, ma'am. No, ma'am. So you guys can leave. Thank you. Thank you, ma'am. Thank you.